નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। તળાજાની વિવેકાનંદ સ્કૂલમાં વિવેકાનંદ જન્મ જયંતિ અને પતંગોત્સવ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। તળાજાની પ્રખ્યાત અને ગોપનાથ રોડ ઉપર આવેલી વિવેકાનંદ સ્કૂલ વિવેકાનંદના જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। વિવેકાનંદજીના આદર્શ વિચારો અને બાળકો ઉત્તમ ચારિત્રવાન અને નિર્ભય બને અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવું વાતાવરણ આ શાળામાં જોવા મળ્યું હતું। આ સાથે દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમની અને પતંગોત્સવ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। દરેક વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ દરેક બાળક સ્વામીજીના વિચારોને અનુસરે અને મૂલ્યોનું આચરણ કરે તેવું શાળાના સંચાલક શ્રી આમુભાઈ ચોપડા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। હું તમારો આભાર માનું છું। સર્વ ધર્મોની જનેતા વતી હું તમારો આભાર માનું છું અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું। વળી આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતા આપને કહ્યું કે દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે। ત્યાં બહાર આવ્યા કે તને કયારના રાયડું નાખીએ છીએ। હું બહુ ટોકમાં બધી વાતો કરું છું અને વર્ણન સાથે ઘણી લાંબી થાય, ખાલી ધ્યાન બાબતની બે ચર્ચા કરું છું। તો તને કંઈ ખબર નથી એમ ક્યારે સાપ નીકળ્યો, કોને રાયડું નાખી, મને કાંઈ જ ખબર નથી।